આજે તો જો હું ડબરીઓ લઈને ભાગી કારખાને નથી જવાનું. આ ડબરીઓ જયાબેન નથી, એને ઘરેથી ઘી લાવી હતી તો એને દેવા જવાનું છે. તો આ ડબરીઓ લઈને એને ઘરે ગઈ. એના ઘરે ગઈ તો ના પોપલ એક હતી, બીજું કોઈ હતું નહીં. તો ડબરીઓ મૂકીને હું વહી આવી. પછી નાથી ડાયરેક્ટ વહી ગઈ કારખાને. આજ તો સવારમાં વહેલા કામે વહી ગઈ. મને ઘરે છે ને બહુ કામ કરવાની આળસ ચડે. તો મને એમ થયું કે લાય વહેલા કામે વહી જાઉં. તો ના હું ના ગઈ તા તો ના હજી કારખાને કોઈ આવેલું નહોતું. કારખાને જો કોઈ ન આવેલું હોય, હંધાઈની પહેલાં જે આવે એને આખું કારખાનું સાફ કરવું પડે. મને તો જો ઘેરે આળસ ચડે તો કારખાને વહેલા વહી આવું. પણ શું કામનું કારખાને તે એટલું જ તે કામ હોય. તો આજ તો સવારમાં ગોતી લીધો મેં તો હીરો. પછી તો જો કારખાનું સાફ કરીને હું તો ઘઉંમાં મળી હીરા. રોજ આપણે કારખાને જઈ હીરા ઘઉંમાં, તો ના જઈને તો હીરા તો ઘઉંવાના જ હોય. પછી તો આજ તો હે ને મેં ઓનલાઈન કપડાં મગાવેલા હતા. તો વિચારતી કે મારું પાર્સલ ક્યારે આવશે. તો હું તો જો વિચારતી હતા તો મારું પાર્સલ આવી ગયું. પછી તો આપણે ખોલવાની બહુ ઉતાવળ થઈ જાય. આપણે એમ થાય કે કેવું એવું છે, આપણે તો જોઈને જ મગાવ્યું હોય, પણ તો એકથી ઘરે આવીને તો જોવું તો પડે જ તે. તો જો મેં તો પછી તો જો મેં ખોલીને જોઈ લીધું. અમે તો જો ઓનલાઈન ખરીદી કરી. તમે ઓનલાઈન ખરીદી કરો કે નહીં જરાક કોમેન્ટ કરીને કહી દેજો. બધાને ટાટા બાય બાય. ફરી મળીએ નવા વ્લોગમાં. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.